5:30 થયા તોય મિત્રો ઓટાણે કોઈ રૂ આવે છે ગરમ ગરમ. એ ઉમેશ પરમાર ને લગભગ અલ્પા પટેલ ને ઘણા કલાકાર અમારા વાડત્રી સપ્તાહમાં આવવાના છે. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાના અમારા નવા બ્લોગમાં. અને મિત્રો આજનો બ્લોગ બહુ આવ્યો હોય જલ્દી પછી મિત્રો એના બદલ હું માફી માંગુ છું. બહુ જલ્દી વહી ગયા છે કેમ કે ટાઈમ નહોતો મળતો. અને મિત્રો આજના આપણા લોંગ વિડીયોમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે. લોંગ બોલે તો મોટા વિડીયોમાં. તો મિત્રો ઓટાના આવી ગયા 5:30 અને બ્લોગ પતી તો ચાલો આગળ કન્ટિન્યુ. એ બહેને આવ્યો અને મિત્રો ઓટાના 5:30 થયા તોય મિત્રો ઓટાને કોઈ રૂ આવે છે ગરમ ગરમ. વાત જાવ દો. અને મિત્રો બપોરે કોઈ આમ ખાલી તમે 2 મિનિટ તડકે બાયણે આવો ને તો પગ આમ ભરવા માંડે, આમ સુસવાટા નાખવા માંડે, એટલી ગરમી છે મિત્રો. ઓટાને ઉનાળો તો જવો બહુ મિત્રો ગરમી હતી છે ગરમી. અને મિત્રો અટાણે લોહી એવી છે. અટાણે મારા સાંભળે મારા દોસ્તાનું કબૂતર બેઠું હોય. અટાણે ઘરમાં રહીને ફૂલ કંટાળો આવે છે તો અટાણે આપણે જવું દોસ્તાની ઘરે. તો મિત્રો હાલો ને આજે મળું. મિત્રો આપણે પેલા અટાણે શેરીમાં આવી ગયા ને હા ને આપણે લઈ લીધી આગળ રોશન. તો હાલો જાય છે. મિત્રો અહીંયા ફાઇનલી તો આનું ઘર બંધ છે. આવડો ક્યાં ગયો હોય છે? જો ઘર બંધ છે. હવે આવડો આ લગભગ દરગાહ ગયો હોય છે. તો હાલ આપણે દરગાહ જઈને જોઈ આવી. ફાઇનલી મિત્રો હું દરગાહે પૂકી ગયો અને એ ટાણે અમે કંઈક બેઠો કંઈક કરે છે. હું તમને બતાવી દઉં. તમે તો ફરી અંચે કરે. હાલો ત્યાં જઈને બતાવો. મિત્રો આપણે એની પાસે જાય પછી ખબર પડશે કે ફોનમાં હું જો ભાઈ. તો હાલો મિત્રો ત્યાં જઈને બતાવું. હાલો ઓય ટીલા હું કરે? હે કરે બોલો. હે કરે ઉમેશ વિડિયો જોઉં. હું કરેશ? ઉમેશ તબલા વાળો. હા એ વાડદરી આવવાનો એટલે વિડિયો જોઈ લે મે કેવો વગાડે તો. હા એ ઉમેશ પરમાર ને લગભગ અલ્પા પટેલ ને ઘણા કલાકાર અમારા વાડત્રી સપ્તાહમાં આવવાના છે. જો કે તમને જાણીતા જઈશો. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને મિત્રો આપણે દરગાહેથી દોસ્તરમાં બેહીને કંટાળ્યા. ન્યાય કંટાળ્યો તો આપણે આવી ગયા સીધા ઘરે. ઘરે આવીને મિત્રો અટાણે બહુ ગરમી થઈ અને અટાણે આપણે રાત્રે ધાબા ઉપર હોવાનું હોય. તો મિત્રો આપણા રૂમમાં બહુ ગરમી થઈ એમ ગયા એટલે આપણે હું સાહેબ મેળ્યું ઉપર. તો મિત્રો અટાણે થોડીક સાફ સફાઈ કરી નાખી જેમ આપણે પથારી થઈ ગયા એટલી. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે સાફ સફાઈ કરી લીધી પછી મેં થોડીક વાર ફોન જોયો અને ત્યાં આપણો મિત્રો દોસ્તાર આવ્યો હોય કે બાજુના ગામમાં જાઉં છું તારે કંઈ મંગાવવાનું છે. અને મેં એને કીધું કે હા ભાઈ ત્યાં બાજુ ડેરિયાથી એને દહીં લેતો આવજે. એટલે મેં મિત્રો કાંઈક 5 કોથળી દહીં મંગાવી લીધું હોય અને બાકીની ફ્રીજમાં મૂકી અને એક ખાવાટું લઈ ગયું. તો મિત્રો ઉનાળામાં દહીં તો ખાવું જ જોઈએ. દહીં છે ને એને ગરમીને એને દૂર કરે. હાલો મિત્રો દહીં ખાઈને મળું. તો ચાલો કન્ટિન્યુ. આપણે દહીંમાં ખાઈ લીધું અને મિત્રો અટાણે એવી તાજ ખબર પડી કે નળ આવે. તો મિત્રો આપણે નળનું પાણી ભર લઈ. તો જોતા રહીજો મારો કન્ટિન્યુ બ્લોગ. મિત્રો નળ આવી ગયા તમને બતાવી દઉં. એટલે પાણી ભરાઈ છે અને ઓલમોસ્ટ ટાંકો ભરાઈ ગયો. હજી એક બેરલ ભરવાનું હોય. તો હાલો પાણી ભરી તમને મળું. ફાઇનલ મિત્રો અટાણ રાત પડી ગઈ અને મિત્રો અટાણા વાગ્યા છે 9:30. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ ઉભો રાખું છું. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.